દેવભૂમિ દ્વારકા, જ્યાં ધર્મ અને આસ્થાની સાથે કુદરતના અદ્ભુત નજારા પણ જોવા મળે છે. દ્વારકાના દરિયાકાંઠે અરબી સમુદ્રની વચ્ચે બિરાજમાન છે એક એવું પવિત્ર સ્થાન જ્યાં ભગવાન શિવ અને સમુદ્રનો અનોખો સંગમ જોવા મળે છે. આ છે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર. દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. દર્શક મિત્રો, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે વન ગુજરાતની ટીમ પહોંચી છે દ્વારકામાં, જ્યાં ટેકરી ઉપર એમ કહેવાય છે કે ભડકેશ્વર મહાદેવ છે તે સાક્ષાત બિરાજમાન છે. આ ભડકેશ્વર મહાદેવનું જે મંદિર છે તે પ્રાચીન અને પૌરાણિક છે. અહીં સ્વયંભૂ શિવલિંગ છે તે પ્રગટ થઈ હોય તેવું માનવામાં આવે છે. આ 5000 વર્ષ પહેલાંનું એક પૌરાણિક મંદિર આવેલું છે. ત્યારે ખાસ કરી અને અહીં સમુદ્ર નારાયણ દેવ છે તે પણ દેવાધિદેવ મહાદેવના જળાભિષેક કરે છે અને અહીં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ હોય છે. ત્યારે ચાલો જાણીએ આપણે ભડકેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર છે. અરબી સમુદ્રની વચ્ચે એક ખડક પર બિરાજમાન આ મંદિરનું સ્થાન જ તેને અન્ય ધાર્મિક સ્થળોથી અલગ બનાવે છે. અહીં બિરાજમાન શિવલિંગને ભક્તો સ્વયંભૂ શિવલિંગ તરીકે માને છે. સ્થાનિક માન્યતા અનુસાર આ શિવલિંગ હજારો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ભડકેશ્વર મહાદેવની સૌથી અનોખી વિશેષતા છે સમુદ્ર સાથેનો તેમનો અદ્ભુત સંબંધ. દરિયામાં ઓટ હોય ત્યારે મંદિરના દર્શન સરળતાથી થઈ શકે છે, જ્યારે ભરતી દરમિયાન દરિયાનું પાણી મંદિર સુધી પહોંચી જાય છે અને મંદિરનો કેટલોક ભાગ જળમગ્ન થઈ જાય છે. ચોમાસાના સમયમાં અરબી સમુદ્ર તોફાની બની ત્યારે વિશાળ મોજા જાણે ભગવાન ભડકેશ્વર મહાદેવનો જળાભિષેક કરતા હોય તેવો અદ્ભુત નજારો સર્જાય છે. સ્થાનિક લોકવાયકા મુજબ ભડકેશ્વર મહાદેવ પોતાની મરજીના માલિક છે. દરિયામાં ઓટ આવી ત્યારે ભગવાનના દર્શન થાય અને પાણીનું સ્તર વધતા મંદિર જાણી સમુદ્રમાં અદૃશ્ય થઈ જાય. આ અનોખી કુદરતી ઘટના સાથે અનેક લોકમાન્યતાઓ જોડાયેલી છે, જેના કારણે ભડકેશ્વર મહાદેવ ભક્તો અને પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દૂર દૂરથી ભક્તો અહીં ભગવાન ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચે છે. ભક્તોની માન્યતા છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવેલી પ્રાર્થના ભગવાન મહાદેવ સુધી અવશ્ય પહોંચે છે. મંદિરના દર્શન સાથે અહીંનો વિશાળ સમુદ્ર, દરિયાઈ પવન અને કુદરતી સૌંદર્ય મનની શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ વિકસાવવામાં આવેલી ચોપાટી અને દરિયાકાંઠો પ્રવાસીઓ માટે પણ વિશેષ આકર્ષણ બન્યા છે. દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે ભડકેશ્વર મહાદેવના દર્શન પણ કરે છે. અહીં દરિયાની લહેરોનો આનંદ, ચોપાટી પરના સ્વાદિષ્ટ નાસ્તા, ઊંટ સવારી અને સૂર્યોદય સૂર્યાસ્તના મનમોહક નજારા પ્રવાસીઓનું મન મોહી લે છે. આમ અરબી સમુદ્રની પ્રચંડ લહેરો વચ્ચે અડીખમ ઊભેલું શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શ્રદ્ધા, પ્રકૃતિ અને રહસ્યનો અદ્ભુત સંગમ છે. દેવભૂમિ દ્વારકા આવો ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે શ્રી ભડકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં. जय भड़केश्वर महादेव. ભડકેશ્વર મહાદેવનો ઇતિહાસ આપણે સમુદ્રની વચ્ચે ઘેરાયેલું, ચારેય તરફથી ઘેરાયેલું શિવ મંદિર છે, જે શિવાલયમાં જળ અભિષેક સમુદ્રનારાયણ દેવ કરે છે આપણે, ને 5000 વર્ષ જૂનું મંદિર છે. ભેખડોની વચમાં રહેલું છે ને સ્વયં પ્રગટ થયેલ છે. આવવા જવા માટે કંઈ રસ્તા નહોતા, ત્યારે માણસોનો આવવા જવા માટે ત્યારે બહુ તકલીફ રહેતી. હવે અટાણે સારું ડેવલપમેન્ટ કરેલું છે ને માણસો આવવા જવા માટે મંદિરે જળાભિષેક કરવા માણસો દૂર દૂરથી આવે છે. અને ભડકેશ્વર મહાદેવ તેનું નામ છે, તે ભેખડ ઉપર પ્રગટ થયેલ છે સ્વયં, એટલે એનું નામ ભડકેશ્વર મહાદેવ રાખેલ છે. જે શ્રાવણ માસમાં જલ અભિષેક સવારથી સાંજ સુધી ચાલુ રહે છે. પછી સાંજના ભાગમાં ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, શયન આરતી થાય છે ને રાતના પણ 12 પહોરની પૂજાઓ ચાલુ રહે છે. બસ ભક્તો શિવ ભક્તો છે તે ચાલ્યા રાખે છે. ભીડ રહે છે. સાંજના સમયે બહુ જાજી દર્શન માટે ભીડ રહે, કેમ કે ભડકેશ્વર મહાદેવનો દર્શન લેવા જે અચૂક આવે છે તે સનસેટ પણ જોઈ છે, તો તેને ખૂબ આનંદ થાય છે ને તે માટે સાંજે સારી બહુ ભીડ રહે છે. જય ભડકેશ્વર. मैं विक्रम वसंत पेंडारकर हूँ. हम चारों जन पूना से आए हैं, एक जामनगर से आए हैं और यहाँ पे पहले द्वारकाधीश के दर्शन किए, उसके बाद में गोमती में स्नान किया. स्नान तो नहीं बोल सकते क्योंकि हमने पाँव ही रखे, पर हमको गीला तो गोमती मैया ने करवा दिया था. और अभी भड़केश्वर महादेव में आए हैं
और यहाँ का समुद्र भी देखने लायक है, एकदम से बहुत सुंदर लग रहा है। और ऐसा नज़ारा पहले हमने देखा नहीं था। और भड़केश्वर महादेव की महिमा ऐसी है कि समुद्र उनको जलाभिषेक करता है, तो वो देखने के लिए आए हैं, अभी वो देख के जाएंगे। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હર હર મહાદેવ બમ બમ બોલેનો નાદ સંભળાઈ રહ્યો છે ત્યારે હાલ અમે દ્વારકા પહોંચ્યા છીએ જ્યાં ભડકેશ્વર જે સમુદ્ર કિનારે જે સાક્ષાત ભડકેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ છે અહીં દેવાધિદેવના દર્શન કરવા માટે આવતા હોય છે। हमारे साथ आप कहाँ से हैं? हम महाराष्ट्र से उल्लासनगर मुंबई साइड। आपका नाम क्या है? रानी शिवा कोड़ी। खास करके आप द्वारका आए हैं, इतने दूर से घूमने के लिए आए हैं, आपने द्वारका में आके कहाँ दर्शन किया? हम लोग ने अभी द्वारकाधीश के दर्शन किए हैं, अभी हम भटकेश्वर महाराज के दर्शन करने आए हैं और हम लोग समुद्र किनारे अच्छा उनका घूम रहे हैं, अच्छा मजा आ रहा है। सावन मास से हम लोग ने दर्शन कर चुके हैं, अभी भटकेश्वर महाराज के दर्शन किए हम लोग ने, अभी हमें सुकून और आनंद मिला है दर्शन करके। आप दर्शन करने आए, यहाँ आए से कौन कौन आपके साथ में है? हम पूरे परिवार के साथ आए, हम 18 जन आए हैं घूमने और महाराज के दर्शन करने। आपने द्वारका में दर्शन किया और आगे आप कहाँ जा रहे हैं दर्शन करने के लिए? अभी तो उन्होंने जो प्लान किया है उसके आगे, लेकिन अभी पहले महादेव के दर्शन करने आए हैं हम। अभी हम लोग ने दर्शन किया है और अभी हम लोग आनंद ले रहे हैं बैठ के। महादेव जी का आपने दर्शन किया, पवित्र श्रावण मास है और समुद्र का एक किनारा है, एक प्रकृति जो है उसके लिए आप हाँ। क्या कहते हैं? नहीं कुछ नहीं, बस अच्छा मौसम है, घूम रहे हैं, आनंद लिया है। अभी देखते हैं आगे, अभी घूमेंगे तो और आनंद आएगा, घूमेंगे। अभी दर्शन हुए महाराज जी के और द्वारकाधीश के। હાલ પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે દૂર દૂરથી જે દર્શનાર્થી છે તે હાલ આ ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતા હોય છે અને અહીં દર્શન કરી અને ખાસ લોકો ધન્યતા પણ અનુભવતા હોય છે। રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર।